તો હવે વાત સુરતની, જ્યાં બીઆરટીએસ બસે કોર્પોરેટરની કારને ટક્કર મારી તો અરવલ્લીમાં ટ્રક ખાબક્યો નદીમાં। બેફામ આવતા બીઆરટીએસ ચાલકે કંઈક આ રીતે કોર્પોરેટરની કારને મારી ટક્કર। દ્રશ્યો સુરતના છે। કતારગામ અમરોલી બ્રિજ પર બીઆરટીએસ ચાલક પૂરપાટ આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિકમાં ડ્રાઈવરની બ્રેક લાગી ન હતી। પૂરપાટ આવતી બસ સીધી જ આગળ જતી કોર્પોરેટરની કાર સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર લોકો હેબતાઈ ગયા। અકસ્માત બાદ ભારે વિવાદ સર્જાયો। મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનીની રકમ અંગે બંધ બારણે સમાધાન કર્યું। તો હિંમતનગર હાઈવે પર બેફામ જતું ડમ્પર નદીમાં ખાબક્યું હતું। અરવલ્લીના ધનસુરાથી હિંમતનગર હાઈવે પર પૂરપાટ ડમ્પર જતું હતું ત્યારે આગળ જતી કારને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો। જૂની શિણોલથી નવી શિણોલ વચ્ચે ઢાળ પરથી ડમ્પર પાછું પડીને ક્રેશ બેરિયર તોડી નદીમાં ખાબક્યું હતું, જેથી લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। તો આ તરફ બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર ઇકો ગાડીમાં આગની ઘટના બની। ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। નગરપાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગ્યા હોવાનું અનુમાન છે। હવે વાત રાજકોટની। રાજકોટમાં અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ સામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી। અસામાજિક તત્વોએ ફરી પોલીસને પડકાર ફેંક્યો। તોફાની તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી અયોધ્યા ચોક પાસે એચસીજી હોટેલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી। તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। 4 તોફાનીઓ એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા અને તોડફોડ કરી। એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી પણ છૂટ્યા હતા। હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, વધુ એક ઘટના, શું અપડેટ? જે ચોક્કસ સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ગાયત્રી ધામ મેઇન રોડ ઉપર એચસીજી હોસ્પિટલની પાછળ સુંદરમ શિલ્પ નામનો એપાર્ટમેન્ટ આવેલો છે ને ત્યાં ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ અસામાજિક તત્વોએ તરખાટ મચાવ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સવારના આશરે 5:15 વાગ્યા આસપાસ જે રહેવાસી સમીર પંડિત નામનો જે વ્યક્તિ છે કે જે પોતાના પરિવાર સાથે સૂતા હતા ત્યારે અચાનક જ તોડફોડનો અવાજ છે તે સંભળાયો હતો ને ત્યારબાદ તેમને નીચે પાર્કિંગમાં આવીને જોતા તેમની જે અલ્ટ્રોસ કાર છે તેમના ડ્રાઈવર સાઈડના કાચ છે તે સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યા હતા। સાથોસાથ પાર્કિંગમાં ઉભેલ અન્ય એક એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 4 જેટલા યુવકો છે કે જે સુંદરમ શિલ્પની અંદર આવે છે ને ત્યારબાદ તોડફોડ કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જે ભોગ બનનાર જે સમીર પંડિત છે તેમના દ્વારા જે અરજી આપવામાં આવી છે ત્યારે રહીશોની પણ માંગ છે કે આ પ્રકારના અસામાજિક તત્વોને, લુખ્ખા તત્વોને પોલીસ છે તે કાયદાનું ભાન કરાવે। જી બિલકુલ। આ ઉપરાંત અંકિત, જે રીતે હાલ આ કેસો વધી રહ્યા છે, આ પહેલા પણ ગતરોજ પણ આ જ પ્રકારનો એક બનાવ સામે આવ્યો હતો, ત્યારે પોલીસના કામગીરી પર, પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે રાજકોટની મુલાકાતે હતા અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે અંગે ખાસ કરીને વકીલો સાથે પણ ચર્ચા કરી હતી। રાજકોટના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, સાથોસાથ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 સપ્તાહમાં છાસવારે આ પ્રકારના બનાવો છે તે સામે આવતા રહે છે। લોકોને જાણે કે પોલીસનો ડર જ ન હોય, કાયદાનો ડર જ ન હોય, તે પ્રકારે કાયદો પોતાના હાથમાં લે છે અને આ પ્રકારે જી આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં વધુ એક હુમલાના સીસીટીવી સામે આવ્યા। સામાન્ય બાબતમાં છરીથી હુમલો કરાયો। 150 ફૂટ રિંગ રોડ પર આ હુમલાની ઘટના બની હતી। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સિનર્જી હોસ્પિટલ પાસેનો બનાવ। સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે। તો હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અહીં યુવાનો દ્વારા સામાન્ય બાબતમાં બોલાચાલી થાય છે અને પછી છરી વડે હુમલો કરવામાં આવે છે। સામાન્ય બાબતમાં થતા આવા બનાવો એ ખૂબ વધી રહ્યા છે।